નમસ્તે. નમસ્કાર વકીલ સાહેબ. આ વિષય બહુ અગત્યનો છે, એટલે આપણો ઓડિયો બનાવીને મૂકીએ એટલે જાહેર જનતાના હિતાર્થે ઉપયોગી થાય. બોલો, શું કેસ છે એ કયો એટલે જવાબ આપું. મને આજે રેવન્યુ એક આ મેટર મળી હતી સર. હાજી. આપની જોડે જે ભણ્યા આપણે કે ભાઈ ખાતેદારી તૂટવી ન જોઈએ, એ તો ટાઈટલ ક્લિયર ન થાય. એટલે પછી મેં એવું વિચાર્યું કે આપ સાહેબને પૂછી લઉં, નિતિનભાઈને પૂછી લઉં, અને આમાં શું થઈ શકે અને ભવિષ્યમાં ખેડૂતોને શું લાભ થઈ શકે. એમાં ખાતેદારી તૂટતી નથી, પણ વિસ્તારથી કયો એટલે બીજાને સમજાય. નહીતર હું બોલીશ, પેલા તમે વિસ્તારથી કયો. સર, આમાં એવું છે કે જે મારા અસીલ છે એમના 2 સર્વે નંબર હતા, પણ 2 સર્વે નંબર 24/11/2025 વેચી દીધા છે. પ્રથમ જમીન વેચી નાખી અને ખેડૂત મટી ગયા. હા સર, એટલે ખાતેદારી સર અહીંયા તૂટી ગઈ છે મારા. પૂરી થઈ ગઈ કહેવાય, તૂટી નથી ગઈ, પૂરી થઈ ગઈ કયો, પૂરી થઈ ગઈ. હા, તૂટી જવું સાંભળો વકીલ સાહેબ પંડ્યાજી, શબ્દ મહત્વનો છે. ખાતેદારી ત્યાં પૂરી થઈ, તૂટી નથી ગઈ હજી. ખાતેદારી પૂરી થઈ. ઓકે સર. આગળ બોલો. પછી સર કેવું હતું કે મારા અસીલને ખેડૂત બનવું હતું, એને જે કઈ થોડું ઘણું નોલેજ હતું એના આધારે એને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર માટે એપ્લિકેશન કરી છે. 1 મહિના પછી વેચાણ કર્યા પછી એક્ઝેક્ટ સર આમ જોવા જઈએ 24/11/2025 માં વેચાણ થયું અને 24/12/2025 એ ફરીથી એપ્લાય કરે છે ખેડૂત બનવા માટે. ઓકે. અને અમારા જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી મોડાસાના એમને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપેલ છે સર. ઓકે. અને એ પણ 2 વર્ષની સમય મર્યાદા સાથે આપ્યું છે કે આપને ખેડૂત બનવું હોય તો તમે 2 વર્ષની અંદર ગમે ત્યાં જમીન લઈ શકો છો. સાંભળો, અહીંયા અલ્પવિરામ કરીએ, ફૂલ સ્ટોપ નથી કરતા, અલ્પવિરામ કરીએ. એ ખેડૂત ખાતેદાર હવે જમીન ખરીદશે તો એ કાયદેસર ગણાશે, પણ આ સર્ટિફિકેટ મળ્યા પહેલા જો જમીન ખરીદી હશે તો તૂટતી ખેડૂત ખાતેદારી ગણાશે. હજી એકવાર રિપીટ કરું, એને જમીન વેચી નાખી પછી 1 મહિનો કે 2 મહિના અગત્યના નથી, ત્યાર પછી એને એપ્લિકેશન કરી, ડેપ્યુટી કલેક્ટર્સે જ્યારે એને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ આપ્યું, ખરીદવા માટેનું પ્રમાણપત્ર આપ્યું, પ્રમાણપત્રની તારીખ પહેલા જો એને જમીન ખરીદી લીધી હોય તો એ તૂટતી ખેડૂત ખાતેદારીનો પ્રશ્ન ગણાય. પણ સર્ટિફિકેટ મળ્યા પછી હવે 2 વર્ષની સમય મર્યાદા પૂરી થાય એ પહેલા જો જમીન ખરીદીને દસ્તાવેજ કરી નાખે, રેવન્યુ એન્ટ્રી ન પડે તો કાંઈ નહીં, દસ્તાવેજ કરી નાખે તો ખેડૂત કાયદેસર ગણાશે. ઓકે ઓકે ઓકે, ખૂબ ખૂબ આભાર સાહેબ. આટલું એટલા માટે મેં મૂક્યું કે બીજા બધા એડવોકેટ મિત્રોને અને જે ખેડૂતો છે એમને ખબર પડે કે ખાતેદારી, અખંડ ખાતેદારીનો નિયમ શું છે. આને અખંડ ખાતેદારીનો નિયમ કહેવાય. સર, એક પ્રશ્ન છે પૂછવાનું. પૂછી નાખો. સર, આમ જોવા જઈએ તો 24 તારીખે પાર્ટીએ દસ્તાવેજ કરી નાખ્યો છે, બરોબર. એટલે ખેડૂત ત્યાંથી મટી ગયો એના દિવસ. ભલે મટી ગયો, એ સર્ટિફિકેટ મેળવવા હકદાર છે પંડ્યા સાહેબ. સર્ટિફિકેટ મેળવવા હકદાર છે, પણ સાંભળો મારી વાત, ઈ દરમિયાન એને જમીન ખરીદી નથી લેવાની, સર્ટિફિકેટ મળ્યા પછી ખરીદવાની છે બસ. ઓકે, એટલે સર આમાં કોઈ ટાઈમ લિમિટેશન એક્ટ ખરો કોઈ કે ભાઈ આમ તો 6 મહિનામાં લઈ લેવાનું હોય છે. ઓકે. એટલે જેમ બને એમ વહેલું લઈ લે વધારે સારું. ના સર, એટલે અસીલનો દસ્તાવેજ મારે જ કરવાનો છે. કરી નાખો, કોઈ ચિંતા ના કરો, દસ્તાવેજ કરી નાખો, કોઈ ચિંતા ના કરો. પણ સર આપણા મિત્રોને બધાને જાણ થાય એટલા માટે જ મેં સર આપને ફોરવર્ડ કર્યું છે. આપણે આને યુટ્યુબમાં મૂકશું, કારણ કે અગત્યનો પ્રશ્ન છે. માણસોની પરસેવાની કમાણી હોય ને જમીન શ્રી સરકાર થઈ જાય. હા તો સર આ બહુ કામ લાગશે, આ એવિડન્સ રૂપે પણ કામ લાગે એવું છે. યસ. હાજી ભલે. ઓકે સર, ઓકે, આવજો. આભાર.